प्रणाम। प्रभु श्री हनुमान जी महाराज सर्वનું કલ્યાણ કરે તેવી મારી શુભકામના। ગુરુગ્રહના ભ્રમણની વાત કરીએ। 19 જૂન 2014 થી ગુરુગ્રહ તેમની ઉચ્ચ રાશિ કર્ક રાશિમાં ભ્રમણ કરશે। મોટા ભાગે 1 વર્ષ જેટલો સમય ગુરુગ્રહ તેમની આ ઉચ્ચ રાશિમાં ભ્રમણ કરશે। તુલા રાશિવાળા જાતકો માટે આ ગુરુગ્રહનું ભ્રમણ કેવું ફળ મળશે તે બાબતે જોઈએ। તુલા રાશિ એટલે કે શુક્રના ઘરની આ રાશિ છે। તમારી ચંદ્ર રાશિથી ગુરુ ગ્રહનું ભ્રમણ કર્મસ્થાનથી પસાર થશે। ખૂબ જ મહત્વપૂર્ણ આ ગુરુ ગ્રહનું ભ્રમણ રહેશે। અહીં શુભ કાર્યો કરાવનાર આ ભ્રમણ રહેશે। શુભ અને મંગળ કાર્યો કરાવનાર, શુભ અને મંગળ કર્મ કરાવનાર તેમજ કર્મકાંડ કરાવનાર, ધર્મ અને શ્રદ્ધાથી તમને શુભ કર્મ તરફ દોરી જનાર આ ગુરુ ગ્રહનું ભ્રમણ રહેશે। અહીંયા તમને તમારા કાર્યક્ષેત્રથી ઘણી બધી મુશ્કેલીઓ પડી શકે તેમ છે। તમારો જે વર્કલોડ છે કાર્યક્ષેત્ર પર તે બી વધશે અને પિતા સાથે પણ અહીં થોડા ઘણા મતભેદો રહેવાની સંભાવના વધે છે। તેથી તકેદારી રાખવી ખૂબ જરૂરી બનશે। ધન પ્રાપ્તિ માટે અને તમારા કર્મક્ષેત્રથી સારામાં સારો લાભ પ્રાપ્ત કરવા માટે અહીં ગુરુ ગ્રહનું ભ્રમણ જે થઈ રહ્યું છે તે તમને ગુરુ ગ્રહની ઉપાસના કરવાનું સૂચન મળી રહ્યું છે। જોઈએ આપણે ગુરુ ગ્રહની દ્રષ્ટિ શું ફળ આપશે। ગુરુ ગ્રહની દ્રષ્ટિ જે તમારી ધન અને સંપત્તિમાં અભિવૃદ્ધિ કરવા વાળી રહેશે। અહીં તમે ધનની બચત પણ કરી શકશો એવી આ ગુરુ ગ્રહની દ્રષ્ટિ બતાવી રહી છે। અને પરિવાર સાથે પણ ક્યાંક તમારા મતભેદો ચાલી રહ્યા હોય તો પણ તેનું નિરાકરણ અહીં આવી શકે તેમ છે અને પરિવાર સાથેથી મદદ પણ તમને સારી એવી પ્રાપ્ત થશે। ગુરુ ગ્રહની દ્રષ્ટિ જે તમારા જમીન મકાન અને વાહનના સુખમાં વધારો કરી શકે તેમ છે। અહીં તમે કંઈક નવું મકાન પરચેસ કરવા માંગો છો તો પણ તમારી મનોકામના અહીં પૂર્ણ થઈ શકે તેમ છે તેવા આ ગુરુ ગ્રહની દ્રષ્ટિ સંકેત આપી રહી છે। ગુરુ ગ્રહની દ્રષ્ટિ જે તમને હેલ્થ પ્રત્યે કોન્શિયસ રહેવાની સંકેત આપી રહી છે અને અહીંયા વિરોધ પક્ષથી અને શત્રુ પક્ષથી બી પરેશાની થઈ શકે તેમ છે। તેથી અહીં તકેદારી રાખવી જરૂરી બનશે અને તમારા ઈષ્ટદેવની આરાધના તમને તેમાં બચાવ કરી શકશે અને તમને શુભ પણ પ્રાપ્ત કરાવી શકશે। સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ અને અમારી ચેનલ જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર। ધન્યવાદ।